ઓલા ભાઈ કે ગયા આ ભાઈ ની લાઈટ સોરાઈ ગઈ ક્યાંથી આ તો ખેતરમાંથી તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો આપણે નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. જય માતાજી. અને મિત્રો તો અત્યારે જે ઉઠ્યા છીએ આપણે કેટલા વાગ્યા તો 9:30 વાગ્યા અને જે આપણે ઉઠ્યા છીએ અને આપણે મિત્રો ઘણા ટાઈમથી વ્લોગ આવતો નહોતો. આપણે વ્લોગ છે ને રેગ્યુલર રહેશે કેમ કે આપણે કલેક્શન ચાલુ હતું બેંકમાં એટલે વ્લોગ અમને મેકતા નહોતા. હજી ઉઠ્યો ને કે એક બેન આવી ગયા અમારે રાખડી બાંધવા. જો ટીલું કરી રાખ્યું અને રાખડી બાંધી. તો મિત્રો આપણે કન્ટિન્યુ લોક માર્યો એટલે હું પહેલાં છે ને ફટાફટ આપણે નાહી આવી નગર પછી હંતા આવતા જાય તો નવા હે નહીં કંઈ પહેલાં નાહી આવી પછી મળીએ વ્લોગમાં આપણે કન્ટિન્યુ વ્લોગમાં આવ્યો. મિત્રો જો અત્યારે પેલા ટાંકો ભરાય છે હળી લાંબી કરી છે માં ટાંકો ભરાય છે મારા દાદા ટાંકો ભરાય તો જો મિત્રો અત્યારે મારું તો આવી ગયા છે જો રાખડી બાંધવા આવી ગયા છે થાળીઓ લઈ લેનો પેંડા પેંડા I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew. ઓલા ભાઈ કે ગયા આ ભાઈ ની લાઈટ સોરાઈ ગઈ ક્યાંથી આ તો ખેતરમાંથી બેડું કરી નાખ્યું તમારા અજય કાકાની લાઈટો સોરાઈ ગઈ લ્યો ધોળા દીએ લાઈટ સોરી જાય છે ફાઇનલી લેટો ફેમિલી જો અત્યારે રક્ષાબંધન નથી મેં બપોર પછી જઈએ ગળદરા જો અમારા અનુજ બોસ યશુભાઈ અત્યારે ગળદરા થોડી પાર્ક છે તો આપણે ગયા નથી હજી નથી અમે તો આટોય મારતા એમ બે ગામ થાય તો આપણે કન્ટિન્યુ વ્લોગમાં રહીજો અમને મળીએ આગળ અને અમારે અનુજભાઈ અત્યારે સ્ટાર્ટ કરે છે વ્લોગિંગ એની પાસે. તો હેલો મિત્રો ગળદરામાં આવવા માટે બધા તૈયાર થઈ ગયા છે તો આપણે આ 4 જણા તો આવી ગયા છે હજી તો 5-6 જણા બાકી છે તો આપણે આગળ અહીંથી જ આવી છે ગળદરા તો તમે ના રોગમાં લો પછી તૈયારી થવા મળી છે અમારે જવાનું છે ગળદરા સાગરભાઈ જો અત્યારે બૂટ બૂટ કાઢ્યા છે બહાર શું છે સાગરભાઈ જવાનું છે કે જો કિચન આવી ગયો છે બહાર ભાઈ મોજા બોજા પહેરી ભાઈ સગન તારે આવવાનું છે હા સગન આવવાનો દડું પપ્પુ આવવાના જો આવ્યા હા હાલ હું પાણી પી લઉં પછી નીકળી આગળ આપણે બધા કન્ટિન્યુ બ્લોગમાં રહી જવા અત્યારે નેહાળીના પુલમાં બેઠા છે વ્યૂ જો વ્યૂ એક નંબર વ્યૂ આવે છે કિશનભાઈ ની આવે છે પાછળ છે બધા હજી તો ગાડી આવી ગઈ ત્યાં પહોંચ્યા કે છે નેહાળી આવવાનું કહે છે હવે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો વ્યૂ ચેક કરો. ફાઇનલી મિત્રો તો જેની વાઇટ જોતા હતા નહીં આવી ગયા નીકળીએ. પેટ્રોલ પંપે પાણી પીવા ઉભા રહી ગયા છે. એક ભાઈને ગાડીમાં પેટ્રોલ પુરાવાનું હતું. પુરુષભાઈને કરજાળા લેવાના હતા. સાગરભાઈ જો આમ ઠેઠ ઉભા જો લા પણ ઉભા હું કતો એ કિશન કા કેતો ખરો મારો ભાઈ વ્લોગમાં આવે મારો ભાઈ લેતો ખરો કાક બોલતો ખરો જો હજી ગાડી આવી ગઈ માવો બાવો બનાવે પછી આડે નીકળીએ બધા કેમ હાલો પાણી પી લો બધા. પુરીશભાઈ જેજો નાનો જેજો સોટે રાજા જો અહીંયા રહ્યો હમણાં યુટ્યુબમાં બધાનું ગાંડું હાલી ગયું છે. ફાઇનલી મિત્રો જો અત્યારે પગ્યા આગળ તમને આંબળી પાક દેખાતો હશે અહીંથી જો ગળદરા ફક્ત ખોડિયાર ડેમ 1.5 કિલોમીટર છે. વાહ બગા બખા ગયું બાપુ શું કહો ભાઈ થાકી ગયો હે કાકો બોલ હવે ફાઇનલી
ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે ગળદરા પોગી ગયા અને આપણે પાછા અંદર જઈએ હવે દર્શન કરવા. હવે આ વ્લોગ અમે પોર ઉતારેલો છે એનો પોણ પાછા પાછી ગેંગ અડધી ગેંગ નવી આવી ગઈ છે આમાં. હવે અડધામાંથી ફંકી ગયા તો અંદર જઈને હવે ખોડિયારમાં દર્શન કરીએ, તમને બતાવું બની વ્લોગમાં. મિત્રો અહીં શૂટિંગ કરવાની તો મનાઈ હોય તો છતાંય તમારા હાટું જો અંદર કેમેરો ચાલુ કર્યો છે અને જો તમને ખોડિયારમાં દર્શન કરાવીએ. ત્યાંથી મિત્રો આપણે નીચેના લોકેશનમાં આવી ગયા અને જો જોરદાર લોકેશન છે. નીચે તે ટ્રાફિક છે. ભાઈ જો અમે આવી ગયા છીએ વડોદરા આવી ગયા તો ડાયરેક્ટ નીચેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો. વદાની ક્યાં કરો આમ જોવો તમે કરી મસ્ત લોકેશન, એક બાવણું ખુલ્લું છે ને લોકેશન એમ જો. અનુજભાઈ તો અત્યારે અમારે ચાલુ થઈ જાય. જયભાઈ તો ફોટો શૂટિંગ ચાલુ છે ને પાછળ હાથ ઊંચા કરે ને આમેથી ફોટો પડે એટલે આપણે બંને વ્લોગમાં તો આગળ. જવું પડે છે કેમ કે અહીં તો બેસ્ટ લોકેશન પણ આવ્યા છે એમને ફોટા ફોટો મજાજી હાલ્યા આવે છે માણસો પાછળ હાલ્યા આવે છે ને આપણે એ લોકેશન તરફ જઈ દાદા પાછા અહીંયા બહુ ઓછો જણા આવે લોકેશન જ્યાં બેસ્ટ ત્યાં કમારે ને જો જોરદાર લોકેશન બાજુ આપણે જોરદાર લોકેશન આવી ગયા છે ઉરેશભાઈ અહીંયા તો પાછળ જ જયભાઈ હજી હાલ્યા આવે છે. સાગરભાઈ આપણે બે ગયા છે કે ફોટા પાડી જોઈએ કે આમ 2-3 જણા ફૂલણિયા બેઠા છે ઉપર. ફાઇનલી અત્યારે હવે તો આપણે નીચે આંબડી પાર્કમાં જવું છે. આંબડી પાર્કમાં જવું છે તો અહીંયા અવાજ તો આવતો નહીં કેમ કે ઝરણા તો બહુ સારા અવાજ જાય છે એટલે અવાજ તો આવતો હશે નહીં બહુ. હવે તો અહીંથી નીચે આંબડી પાર્કમાં અત્યારનું લોકેશન જો ને તો ફરવા ગયા હોય ને તો તમારે ચોમાસામાં જ જવાય. તો બેસ્ટ લોકેશન છે, જોરદાર લોકેશન થઈ જાય. ચોમાસામાં જઈએ ને મસ્ત લોકેશન ઝરણાય જોરદાર હોય તો વ્યૂ ને મજા લેવાની કાંઈક અલગ આવે ભાઈ. મજો સાગરભાઈ તો પાણા ઉપર છતાં પાઠ થઈ જાય મસ્ત લોકેશન છે ગજો. તો મિત્રો તો જરા પાણો છે ને બહુ ખતરનાક છે. આવો કોટ છે આમાં લહેરીને જાવે ને બીજા લસ દેખાણા નીચે પાણામાં. આ બાજુ એવું જ છે એટલે અહીંયા બહુ ધ્યાન રાખવું પડે મિત્રો અંદર આવતા કેમ કે જોરદાર છે ને ડાયરેક્ટ લહેરીને પાણીમાં જ જઈએ. પાણી કેટલું ઊંડું હોય ને નક્કી ન હોય ભાઈ. તમારા સગનભાઈ તો ટેકરી બનાવે છે કે મોટું મોટું થાય એવું કઈ થાય નહીં. આપણે નીકળી આગળ લોકમાં રહો. આપણી વેચાઈ ગયેલી ગાડી આવી. વેચાઈ ગયેલી ગાડી ભાઈ વેચવાય ને નથી સ્કોર્પિયો આપણે વેચવાઈ ગઈ મારી પાસે. આ સ્કોર્પિયો આપણી જ આવે શું આવો ફોટો પાડી હાલે ઉરે છે સાવી કાઢ સાવી સાવી કાલ વેચી નાખી કાલ વેચી નાખી હમણાં વેચી ભાઈ. તો હાલો એ તો આપણે જ લઈને જવાની છે વેચી નાખી દે. હાલો ઈ તો લઈ લે માંથી ઉતરે ને લઈ લે. હાલો ડ્રાઈવર છે એમાં આપણે જઈએ છે આંબોડી પાર્ક. સફારી પાર્ક માં જઈએ છે. સફારી પાર્ક માં સફારી પાર્ક માં જઈએ પાછા લઈ લાવો. હાલો બને રહ્યો આપણો બ્લોગમાં. અપશબ્દ ગાળ્યું નહીં બોલવાની ઓલા. ફાઇનલી મિત્રો અત્યારે આપણે જ્યાં ઊભા છીએ ને ધારી ડેમ ઉપર ઊભા છીએ. જો અહીંથી મસ્ત લોકેશન આવે અને એક જ બાવણું ખોલ્યું છે હજી તોય કેટલું પાણી જાય છે બોલો. આ બાજુ જો આખો ડેમ આખો ભરેલો છે. ચલો ચલ ચોમાસામાં ફૂલ જ હોય. ફાઇનલી મિત્રો આંબડી પાર્કે તો આવ્યા પણ આંબડી પાર્કે આવ્યા ક્યાંય જો બે કપલ ફોટા પાડતા. અમે તો સિંગલિયા હતા એટલે પાછા અંદર પૂછવા ગયા તો અંદર પાસે પહોંચ્યા ગયા. ભાઈ ના પડી કે ભાઈ અંદર તમારે જવાની મને તે અત્યારે બંધ થઈ ગયું. આંબડી પાર્ક બંધ થઈ ગયો તો જો રેલ મૂળાની જેમ પાર્કિંગમાં મોડું થઈ જાય. તો મિત્રો જો અત્યારે અમારી નદીમાં જ જો લોકેશન અને જો અત્યારે નદીમાં પાણી હેલું આવે છે. તો અહીંયા વેણ જોવા બધા ભેગા થયા છે. જો અમારા જયંતિ કાકા અને બધા આવ્યા છે. અનુજભાઈ ફોટા પાડે છે, સાગરભાઈ ઊભા છે અને પ્લસ ઘણા ખરા લોકો ભેગા થયા છે કેમ કે વરસાદ હતો એટલે વેણ હાલી આવે છે. હું પાણીની જે આમ કહો તો ગળકો હાલ્યો આવે છે એમ અમારી ભાષામાં. તો અત્યારે જોવા બધા ભેગા થયા છે. મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં. I like to be educated.
but I'm so frustrated.